લાવ અત્યારે બંનેને બહાર કાઢું, સોળે શણગાર સજાવું, 16 વર્ષની સુંદરીઓ બનાવું, સોનાની એને ઈંઢોણી આપું, રૂપાના હું એને બેડલા આપું, મારા ભક્તરાજને ગોમતી ઘાટ બે ભાગ મૂકું, બંને મહાદેવને કો મારી દ્વારકાની માય હલ બેની સરોવર પાલ રાજ સરોવર પાલ રાજ ભમરિયા કુવાને કાતડે હો રાજ કેમ કરી પાણી ડાબરાય રાજ પાણી ડાબરાય રાજ ભમરિયા કુવાને કાતડે હો રાજ આવજો બેની સરોવર પાલ રાજ સરોવર પાલ રાજ ભમરિયા કુવાને કાતડે હો રાજ આવ્યા બેની સરોવર પાલ રાજ સરોવર પાલ રાજ ભમરિયા કુવાને કાતડે હો રાજ અત્યારે અમારી સાસુએ પાણી ભરવા મોકલ્યા છે, કુવા ઊંડા છે ને ચીતન ટૂંકા છે, તો કેમ કરી પાણી ભરવા? અરે બેન, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય, ત્રણે બેનુના ચીતનના સાંધા કરી પાણી ભરી ઘરે જાય. બહુ સારું. જેલ હલકી ડોમ માતે હેલ લે છે મારે ભરવા ચમદેરી નાની રે ઓલે ઓલે કાનું મને પાન મારા રે મારે ભરવા ચમદેરી નાની રે ઓલે ઓલે તમાયું બાત સરાજ મારા હોર ગુવો છો મને ગોવા ઓ વારું પેલા ગુણ રે ઓલે ઓલે કાનોડ મને પણ મારા રે એ પાણી જાતા રે આપની અમે તળાવના રે
એવા તો યાદ ના કરને કોણ કે રાજવે એવા રાજવે કરે રે રંગ રાજવે શું કહો છો મારી બેન? નદીનું દ્વારકા નામ છે ને રાજ કરે છે. સમાચાર તો તમે બહુ સારા આપ્યા. પાણી ભરી આવવાનું એવા અંજની ન દયા હનુમાન તમારું બજરંગી એ દયા હનુમાન હરે હનુમાન રામનાથ કામ કર ગયા હનુમાન રાધે રાધે શ્યામ બોલો મોહન અને આપણો યાર થોડું સ્તોતિ કરે છે તો સાલા સ્તોત્ર થોડું બરાબર છે. પડકે ગરુડજી નો વાત રથ પર કરાય ને ચોકી ઉપર હા પ્રભુ ભાઈ, મને પ્રભુજીના દર્શન કરવા જવા દો. બહુ સરસ. એને રાજી ખુશીથી આવજો. તે તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત. બહુ સારું. અરે પ્રભુજીના લલાટ ઉપર પાટો બાંધવામાં આવે છે. સાલ પૂછી તમને તેના પડ્યા રે ધૂપ લલાટે પાટા રે પ્રભુ તમે તેના પાડ્યા રે
માટે સદાય ગુના માફ જ હોય છે. પણ હા રાજન, મેં તમને ધન આપ્યા, દોલત આપી, માલ આપ્યા અને વળી મિલકત આપી. તમારા રાજ્યની અંદર મેં કોઈ જાતની ખોટ રાવા દીધી નથી. છતાં તમારે સાત સાત સમુદ્ર વલોળીને મારી દ્વારકાની અંદર આવવાનું કઈ કારણ તો હોય છે ને રાજન? હા પ્રભુ, આપ તો તરીલોકના નાથ છો, આપ તો જાણો છો, છતાં મને શા માટે પૂછો છો? હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. હા પ્રભુ, તો હું એક સવારત અને એક પરમારથ માટે ભટકું છું પ્રભુ. શું તમારું સ્વાર્થ છે? હા પ્રભુ, મારું સવારત તો એ છે કે તમે મારા ઘરે કોઈ વસ્તુની કમી નથી રાખી પ્રભુ, પણ શેર માટેની ખોટ પ્રભુ વાંગ્યો છું. શું તમારું પરમારથ છે? હા પ્રભુ, મારું પરમારથ તો એ છે કે અમારા ત્યાં ભેરવા નામનો રાક્ષસ બાર ગાવ માથે મનુષ્ય પંખી નથી રહેવા દેતો, એનો કાંઈ ઉપાય કરો. મારથી મોટા હલધારી આપના ઘરે અવતાર ધારણ કરશે ને આપના માંજ્યા મેણા ભાંગશે. અરે હા રાજન, હજુ કાં અટકાવ છું? હા પ્રભુ, હું એક પુત્રની આશે નથી આવ્યો. આપને જો પુત્ર આપવો હોય તો આપ જોખોને જગતમાં પૂંજવા લાવો. નર નારી બંને મળી નવ નવ માસ સેવા કરજો. હું પોતે આપના ઘરે અવતાર ધારણ કરીશ ને આપના માંજ્યા મેણા ભાંગીશ. બહુ સારું પ્રભુ, તો ક્યાં દિવસે ને કઈ તિથિ આવશો? હે વિસવદોને હે પસટનિરતાલ તારે દેવા ભાદરવા લઠમો છે નાદિયો. હા પ્રભુ, તો તમે પહેલું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય એનું નામ શું રાખો? હે તમે એના રે રાખજો શ્રી રામદેવ દેવના નામ રે મારી માતા રે નિકલ રે હરખ પામજે હો. હા પ્રભુ, બીજું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય એનું નામ શું રાખો? અરે હા રાજન, તમે એના નામ એવા રાખજો મારા નામ લેતા પંડની પીડારું મનના મન ધાર્યા કામ થાય. હિન્દુનો રામ, મુસલમાનનો પીર થઈ પૂજાય. મારા નામ તમે હું કહું એવા રાખજો. તમે મારા હે રાખજો રામ પીર દેવા નામ નામ રે દેવા પારને આવી અમે ઓઢજો. હા પ્રભુ, તો તમે આવો એની નિશાની શું? હે મારી કુમ કુમ પગલે મેલમાં પડશે રે પાંચ પાત્રે. તમે માનજો પ્રભુએ અવતાર ધર્યો. વેલ
હા પ્રભુ તો મને સત્ય વચન અને કોલ આપો. અરે પણ રાજાને હું સાત વચન આપી દીધું છતાં તેને મારા પર ભરોસો નથી. હવે તમારી કોઈ ઈચ્છા બાકી હોય? હા પ્રભુ દુનિયામાં અનેક ભક્તો થઈ ગયા, સંતો થઈ ગયા, જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, તેમને તમે તમારી રાસલીલા બતાવી છે પ્રભુ. તો મારે પણ તમારી રાસલીલા જોવાના કોડ બાકી છે. યમુનાના સામા કિનારે 1600 ગોપીઓ લાવી આજ મારા ભક્ત રાજને રાસલીલા બતાવો. આ તો ગોળ્યું અમને તો ગમ નથી.